મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક ખેડૂતો અને પ્રજાહિતકારીનો નિર્ણય. મહત્વના સમાચાર. જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં જમીન માલિકોને રાહત મળશે. વારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત મળશે. તો જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટી જોગવાઈમાં માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી લેવાશે અને ખેડૂતોને ખેતીની જમીનની વારસાઈ મિલકતના વેચાણમાં ખર્ચ ઓછો થશે. પરિવારના સભ્યો વચ્ચે મિલકતો વહેંચણીની સરળતા થતા વિવાદ અને કોર્ટ કેસમાં ઘટાડો થશે. વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ વધુ ખેડૂતો માટે પ્રજાહિતકારી આ નિર્ણય છે. શું વધુ વિગતો આ નિર્ણયને લઈને? બિલકુલથી મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી કક્ષાએ કરવામાં આવ્યો છે. વ્યવસાય સંબંધિત જમીન વ્યવહારોના સંદર્ભમાં સ્ટેમ્પ ડ્યુટી જે વસૂલવામાં આવતી હતી તે ખૂબ ઊંચી હતી. જે ખેડૂતોની અંદર સિઝિલિટીના અને આઈડેન્ટિટીના જે વારસદારો હતા તેમના નામ જે ઉમેરવા માટે અને તે સંબંધિત જે કાર્યવાહી થતી હતી તેની અંદર લેવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી છે તે ખૂબ ઊંચી જતી હતી. રાજ્ય સરકારને વખત આ સંદર્ભે જે રજૂઆતો મળી હતી અને જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે નિર્ણય કર્યો છે તેની અંદર હવે ઉચ્ચ ₹300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવશે. ખેડૂતોને આ સીધો લાભ જે છે તે થશે. ખેડૂતોની ખેતીની જમીનની વારસાઈ મિલકતના વેચાણમાં આર્થિક ભાર જે છે તે ઓછો થશે અને પરિવારના સભ્યો વચ્ચે જે મિલકતનો વિવાદ અને વહેંચણીની સરળતા તથા વિવાદ અને કોર્ટ કેસમાં ઘટાડો થશે તેવું માનવામાં આવી રહ્યું છે. જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ.